બોલ શ્રી ઉમૈયા માત કી। હા, નવું વર્ષ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે ભગવાન માતાજી એવી સંતોના સાનિધ્યમાં સંતોના ખોળે બેહી અને એવા સંતોના આશીષ વતી પ્રેમથી બધાને સુખી રાખે એવી માતાજી પાસે પ્રાર્થના। ગુરુએ મારા જડજડી અનજડી અપરમ પાન ઉખડી કોઈથી ઉખડે નહીં ભલના કોઈ મથેલું गुरुजी हमारा गारुड़ी मुझ पर करी दीधी से मोरा बतावा मर मतना हम तो उतरी गया समझे भक्ति के भावनी भूखी ए जुगो जुगो थी वाट जोती जोता जोता यमने जड़्या आवामा सागर ना मोती જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી। સંતોએ મોતીની ઉપમા બાપુ ભજનમાં બહુ આપી છે। વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ। એક વાણી એવું કે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે। એક વાણી એવું કે છે, ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા। એક વાણી એવું કે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી। એક વાણી એવું કે છે, જાડેજા ગુરુના દેશમાં માનસરોવર હંસલા બેઠા એની પાડ મોતી ચરે હવા હવા લાખના। આ મોતી છે શું? આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી રામ। અને આ મોતી સમજાય જાય ને તો બાપુ ઘર બાર ને બૈરા ને છોકરા ને બધું છૂટી જાય। 92 લાખ માળવો જેને દૂધતો હોય અને એ સાધુ બની જાય, હાથ પેઢીઓ ખાય તો એ ન ખૂટે, એને નક્કી તો કઈક થયું છે ને, આપણને નક્કી જ નથી થતું। એવો એક દાખલો તમને મને એક ભાઈએ ફરમાઈશ આપી, ભરથરીનો એક દાખલો છે। એકવાર ભરથરી, તમે જો ભરથરી પીંગળા વગર બાપુ રહી જ નહોતો શકતો। પીંગળા જેની રાણી, એના રાણી વગેરે રહી જ નહોતો શકતો। હવે ઈ જ રાણીને બાપુ માં કેવી પડી અને રાજપાટ છોડીને જવું પડ્યું, તો આ પરિવર્તન કેટલું। ભરથરી એકવાર શિકાર કરવા માટે જાય છે, 4-5 સૈનિકો છે, શિકાર કરીને આવતા હતા। એમાં એક ગામની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જતી હતી। એ શમશાન યાત્રા જતી હતી ને વાહે એક બેન માથા પસાડતી જતી હતી, વાળ તોડતી જતી હતી। એ ભરથરીને એમ થયું કે હારું આ બેન વાહે રોતી જાય છે, એનો દીકરો હશે, એનો ઘરવાળો હશે કે એનો કોણ હશે એમ। અને શમશાનમાં છેક એ બાઈ ગઈ એટલે ભરતરીને એમ થયું ખરું શમશાનમાં બૈરા નો જાય, આ બૈરું જાય છે, આપણે જોવું છે શું થાય છે એમ।
એક બાજુ ઘોડા લઈ અને ઉભા રહ્યા અને બાઈ કહે છે કે હવે મારું 17 હતું એ વયું ગયું, મારે જીવીને હવે શું કામ હોય? બે જણે પકડી રાખ્યા છે બેનને. એ કે ભાઈ જે બનવાનું હતું એ બની ગયું. કે ના, મને મારા ધણી હારે સતી થવું છે, મારે મારા ધણી હારે મરી જવું છે. એ ચિતા ગોઠવી અને સબને ઉપર મૂકી અને આગ ચાંપી અને ભડ 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 મંડ્યો હળગવાનું. બાપુ એ દીકરીએ જોંટ મારી અને નીકળી ગઈ અને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ. અને ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો જોવે છે અને આ બેન હળગતી ચિતામાં બાપુ એક ઉકારો ન કરે અને એ જોવે એમ બાપુ ખાખ થઈ ગયો ભાઈ. અને કોક ત્યાંથી નીકળ્યો ને ભરતરીએ પૂછ્યું કે ભાઈ આ બેન ને શું થતું હતું ભાઈ જે ગુજરી ગયો? એ તો કે એ એનો ઘરવાળો હતો અને એ એના પત્ની હતી. એટલે ભરતરી વિચાર કરે કે હારો આમને કેટલો પ્રેમ હશે. આ એક ધણી મરી ગયો અને જીવતી જાગતી બાપુ હળગતી અગ્નિમાં હોમાઈ ગઈ અને એક ઉકારો ન કર્યો. આ પ્રેમ કેવો હશે? એનું મગજ બાપુ કામ નથી કરતું. ભરતરીને આવ્યા, ઘરે આવીને હિંડોળામાં બેઠો છે, પિંગળા હારે વાત નથી કરતો, સોન મૂન બેઠો છે. પિંગળા પૂછે છે કે કેમ તમે આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા બનાવું, જમવાનું આપું? ભરતરી કાંઈ નથી બોલતો. પિંગળા બહુ આજીજી કરે છે પણ છે શું, કેમ નથી બોલતા? ત્યારે ભરતરી કહે છે કે આજે મેં એક ચિત્ર જોયું ને ભાઈ, મારું મગજ હજી કામ નથી કરતું. કે શું હતું? એ કે એક ગામની બાજુમાંથી નીકળે, અહીંયા શમશાન યાત્રા નીકળીને એક ભાઈ ગુજરી ગયો તો એના ધર્મપત્ની હતા. એ એના ઘરવાળાને હળગાવ્યો ને એમાં હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ અને હું ભાળું ને એમ જીવતી જાગતી હળગી ગઈ. એ પ્રેમ કેટલો છે હું હજી વિચાર કરું છું. ત્યારે પિંગળા પૂછે છે કે અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટી હતી? તો કે એ તો આપી હતી. કે તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એમાં એ કે પ્રેમ નો કહેવાય. ભરતરી વિચાર કરવા મનાણો કે આ ત્રીજા નંબરનો પ્રેમ હોય તો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? તો કે આ ત્રીજા નંબરનો કહેવાય. તો કે હા. તો કે બીજા નંબરનો કેવો હોય? એ કે ધણીનું માથું ખોળામાં લઈ અને હરિનું સ્મરણ કરે અને પગના જમણા પગના અંગોઠેથી એની હાથે અગ્નિ પ્રગટ થાય એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો પ્રેમ? તો કે પહેલા નંબરનો પ્રેમ એને કહેવાય કે તમારો ધણી ગુજરી ગયો એ વાત કાનમાં પડે, એ કાનમાં પડ્યા પછી જો શ્વાસ લીધો હોય એ બારો નો નીકળે, જો બહાર લીધો હોય તો અંદર નો નીકળે, જીવ નીકળી જાય, અને પહેલા નંબરનો કહેવાય. આપણે હકણા જ ન રે એ પાછા. એ કે તું મને જેવો પ્રેમ કરે છે? પિંગળાને ભરતરી કે છે. એટલે પિંગળા વિચાર કરવા મનાણી કે હવે આમને અને સ્વાભાવિક છે આપણું બૈરું આપણને પહેલા નંબરનો કરતું હોય, 5મા નંબરનો કરતું હોય તો એમ જ કે પહેલા નંબરનો હોય. પણ પિંગળા બાપુ વિચાર કરે છે કે આ દરબારને અવળું હુજ્યું. એ કે હું તમને પહેલા નંબરનો જ કરું છું પણ તમે આ બહુ ઊંડા ન ઉતરશો. એ કે આ તમારે કંઈ કરવાની જરૂર નથી. એ કે ના ના એવું નથી, પણ એ કે મને આમ તો દિલથી કે ને મને એમ કે તું કેટલા નંબરનો પ્રેમ કરે છે? પિંગળાને એમ થયું કે હવે આમને હું કહીશ ને તો આ માનશે નહીં અને આ પરીક્ષા કરશે ને તો દુઃખી થવાના છે. કારણ કે બાપુ પતિવ્રતા નારી 92 લાખ માળવો જેને દૂધ તો એનું બૈરું કઈ જેવું તેવું તો હોય નહીં. એ કે મને કહે તો ખરી કે તું મને કેવો પ્રેમ કરે છે? ત્યારે બાપુ પિંગળાએ કીધું કે દરબાર હું તમને પહેલા નંબરનો પ્રેમ કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. ચેલેન્જ મારી દીધી, હું તમને પહેલા નંબરનો બાપુ આપણું બૈરું જો આપણું જ હોય ને તો એ પહેલા નંબર નો જ કરતું હોય, અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. એ કે ના ના એવું તો નહીં કરે પણ તોય આપણે તો ન હકણા રહી. 400 મહિનાનો સમય થયો, બીજી વાર શિકાર કરવા ગયા ને એનો ભાઈ વિક્રમ ભેગો છે. વિક્રમને કીધું એ કે તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને જા અને ઘરે તારા ભાભીને કહેજે. એ પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા? તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એ કે પણ ભાઈ આવું શું કામ કરવું છે? નહીં કંઈક બનશે ને તો દેકારા બોલી જાય, ખોટું આવું વંટોળિયા હું ચડાવીને કામ છે. એ કે હું તને કહું એ તારે કરવાનું, ઉપાડ. વિક્રમ આવ્યો બાપુ રાજમાં ઘોડા લઈને અને બે ઘોડા લઈ આમ દોરીને જતો હતો ને અમે અટારીમાં
પિંગળા ઊભી છે, આમ અટારીના હાથ પકડી અને પડખે દાસી ઊભી છે. અને પિંગળાએ પૂછ્યું, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ બોલ્યો નહીં કે તમને કહું છું વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? કે ભાભી મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા, મારા ભાઈ વિયાઈ ગયા. એ આમ નામ હાથ રહ્યો ને બાપુ ખોડિયામાંથી જીવ નીકળી ગયો. દાસી પિંગળાને કહે છે કે બા હાલો. એ આમ બાવડું પકડ્યું ને પિંગળા પડી, દેકારો બોલી ગયો, પિંગળા તો ગુજરી ગઈ. ઘડીક થયું ભરથરી આવ્યો ને બધા માણસો મીડિયા ભેગા થવા કે ભારે કરી ભારે કરી ભારે કરી, અને 92 લાખ માળવો ધણી એનું બૈરું ગુજરે પછી તો બાપુ દુનિયા મેદની ભેગી થાય. ભરથરી માથા પછાડે દેકારો મીડ્યો કરવા, મને આવી ખબર નહોતી, મને આમ નહોતું, મને આમ નહોતું. દેકારા મીડા બોલવાના. આખી બાપુ ઉજ્જૈનમાં નગરીમાં બાપુ ખબર પડવા માંડી. ચારે બાજુથી કીડીયું ઘોડે માણા મીડ્યું ઉભરાવા. ભરથરી બાપુ આમ તમે જોવો તો ધૂળમાં માથા પસાડે, વાળ તોડે, કપડા ફાડે, પિંગળા 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 કરે. ગુરુ મહારાજ ને બોલાવ્યા. ગુરુ મહારાજ આવે ને ગુરુ મહારાજ ના પગમાં માથા પસાડે. ગુરુ મહારાજ કાંઈક કરો, ગુરુ મહારાજ કાંઈક કરો. ભરથરીને કે પણ તમે જ આ ઊભું કર્યું છે, તમારે આ ચા કરવાની જરૂર હતી. હાથે કરીને આવા વંટોળિયા ચડાવો. અને આ આપણા ઘરમાં ત્યાં અમુક હાથે કરીને ન ચડાવતા, શાંતિથી જે ગાડું હાલતું હોય હાલવા દેતા હોય. તો અમે કઈક સી આ ધણીનું પદ મળે ને એટલે ઠેકડા જ મારતા હોય નકરા. પછી વંટોળિયા ચડે, પછી કે હવે અમારું કઈક હમું કરો હમું કરો. શું હમું કરે? તમે જ વંટોળિયા ચડાવ્યા, શું હમું કરવું આમાં?